friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. Friends, મેં પહેલા બી તમારી સાથે સ્ટાર્ટરની ઘણી બધી રેસીપી શેર કરી છે. આજે ફરીથી હું એક નવા સ્ટાર્ટરની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઇટાલિયન પફ. પફ બનાવવું એટલું બી ડિફિકલ્ટ નથી. તમે જો ધ્યાનથી ને સંભાળીને બનાવશો તો બહુ જ મસ્ત અને ડેલિશિયસ બનશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ઇટાલિયન પફ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પફ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એની અંદર ફિલ કરવાનું સ્ટફિંગ બનાવશું. જેની માટે એક બોલમાં વેજીટેબલ એડ કરશું. રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ અને સ્વીટ કોર્ન. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બીજા બધા મસાલા એડ કરી લઈશું. ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મિક્સ હર્બ્સ અને ઓરિગેનો તે એડ કરી દઈએ. ત્યારબાદ પીઝા પાસ્તા સોસ એડ કરશું. મેં અહીંયા રેડી સોસ લીધો છે. તમને જો રેસીપી જોઈએ તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ ક્રમ્બલ કરેલું પનીર, ગ્રેટ કરેલી ચીઝ અને સમારેલી કોથમરી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ઘરે ગેસ્ટ આવવાના હોય કે નાના છોકરાઓની બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય, ત્યારે તમે આ સ્ટાર્ટરને સ્ટાર્ટર તરીકે બી સર્વ કરી શકો છો અને સ્નેક્સ તરીકે બી સર્વ કરી શકો છો. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને કેવી લાગી. હળવે હાથે સ્ટફિંગ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ ને હવે મેં અહીંયા એક બોલમાં મેયોનીઝ લીધું છે. તેમાં તંદૂરી મસાલો એડ કરશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તંદૂરી મસાલાની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આને સાઈડમાં મૂકી દઈશું ને હવે મેં અહીંયા બ્રેડ સ્લાઇસીસ લીધી છે. જેની એજીસ મેં કટ કરી લીધી છે અને તેમાંથી બ્રેડ ક્રમ્સ રેડી કરી દીધા છે. તો હવે એક બ્રેડની સ્લાઇસ લઈને વણવાનું સ્ટાર્ટ કરીએ. ચારેય બાજુથી એક સરખું બ્રેડને વળીને તેને ફ્લેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો બ્રેડ આપણો ફ્લેટ થઈ ગયો છે. તો હવે આપણે જે તંદૂરી મેયોનીઝ બનાવીને રેડી રાખ્યું હતું તે બ્રેડની સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું. જેથી કરીને ટેસ્ટ તો સારો આવશે જ, પણ પફને સ્ટીક કરવા માટે તે મેયોનીઝ હેલ્પ કરશે. તંદૂરી મેયોનીઝ જરૂરથી લગાડવું, સ્કીપ ન કરવું, કારણ કે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમને જો તંદૂરી મેયોનીઝ ન સ્પ્રેડ કરવું હોય તો તેની બદલે તમે મિન્ટ મેયોનીઝ પણ સ્પ્રેડ કરી શકો છો. હવે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે બ્રેડના વચ્ચોવચ્ચ મૂકવું ને કિનારીથી એક ફિંગર જેટલી જગ્યા રાખવી, જેથી કરીને બ્રેડ ફોલ્ડ કરતી વખતે સ્ટફિંગ બારે ન આવી જાય. આવી રીતે બ્રેડને ફોલ્ડ કરી દેવાનો છે ને કિનારી પ્રેસ કરીને તેને પ્રોપરલી સ્ટીક કરી દેવી. તમે જોઈ શકો છો કિનારી બધી જ બાજુથી પ્રોપરલી સ્ટીક થઈ ગઈ છે. જો સ્ટીક કરતી વખતે સાધારણ મેયોનીઝ બારે આવી જાય તો વાંધો નહીં, કારણ કે આપણે તેને કોર્નફ્લોરની સ્લરી જે રેડી કરી છે તેમાં તેને ડીપ કરશું અને પછી બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈશું. એટલે આપણો પફ પ્રોપરલી રેડી થઈ જશે. કોર્નફ્લોરની સ્લરી અહીંયા એકદમ જ પતલી રાખવાની છે, બહુ ઘાટી નથી રાખવાની. પફને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધું છે. હવે આપણો એક પફ બનીને રેડી છે. તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ ને આવી જ રીતે આપણે બીજા બ્રેડની સ્લાઇસીસમાંથી પણ પફ રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, પફમાં સ્ટફિંગ ફિલ કરીને એને સ્ટીક કરવાનું કામ થોડુંક મહેનતવાળું છે, પણ જો પેશન્સ રાખીને આરામથી કરશો તો પફ પ્રોપરલી રેડી થઈ જશે. તેને સ્ટીક કરવામાં બહુ ઉતાવળ નથી કરવાની, બહુ વધારે પડતું પ્રેસ નથી કરવાનું, હળવા હાથેથી જ પ્રેસ કરવાનું છે, નહીંતર પફ તૂટી જવાની પોસિબિલિટી છે. બીજો પફ ફોલ્ડ થઈને અને સ્ટીક થઈને રેડી થઈ ગયો છે. તો તેને પણ હવે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એકસાથે વધારે પડતા પફ બનાવીને રેડી નથી કરવાના, નહીંતર ફ્રાય કરશું ત્યાં સુધી તે ઢીલા પડી જશે ને ખાવામાં મજા નહીં આવે. એટલે એકસાથે 1 થી 2 બેચમાં ફ્રાય કરવા જેટલા જ પફ રેડી કરવાના છે. આવી રીતે મેં 4 પફ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. બ્રેડનો એક પીસ નાખીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે પફ આપણે કઢાઈમાં એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, એક પફ એડ કર્યા પછી બબલ્સ થોડાક ઓછા થઈ જાય પછી તેને ટર્ન કરશું. ત્યારબાદ જ બીજો પફ એડ કરશું.
જેથી કરીને પફ ખુલી નથી જતા તેની બી ખબર પડી જાય ને પફ એકબીજા સાથે ચોંટી પણ ન જાય એટલા માટે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી ને એક બેચમાં 2 જ પફ ફ્રાય કરવા. જો તમારી પાસે મારા કરતાં પોળી કઢાઈ હોય તો તમે એકસાથે 3થી 4 પફ ફ્રાય કરી શકો છો. પફ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ટર્ન કરતાં ફ્રાય કરી લેવાના. એક બેચને ફ્રાય કરતાં 5થી 6 મિનિટ જેટલો સમય લાગે છે. હવે પેલો પફ ફ્રાય થઈને રેડી છે તો તેને કાઢી લઈએ. ત્યારબાદ બીજો પફ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બી આપણે કાઢી લઈશું. 2 પફ ફ્રાય થઈને રેડી છે તો તેને પ્લેટમાં લઈ લઈશું. હવે હું તમને બતાડું છું પફ આપણા કેટલા ક્રિસ્પી બન્યા છે તે. તમે પફનો અવાજ સાંભળી શકો છો. આવી જ રીતે બીજો બેચ પણ ફ્રાય થઈને રેડી છે તો હવે તેને બી એક પ્લેટમાં લઈ લઈએ ને પફને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું ને ત્યારબાદ તેને કટ કરી લઈએ. હું તમને નજીકથી બતાડું છું પફ અંદરથી કેટલા ડેલિશિયસ ને યમી બન્યા છે. ખરેખર બહુ જ કલરફુલ અને મસ્ત થયા છે. તમે જોઈ શકો છો પફ થોડાક ઠંડા થઈ ગયા છે છતાં પણ ક્રિસ્પી જ રહ્યા છે. આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાંથી હજી બીજા 3થી 4 પફ બનીને રેડી થશે એટલે ટોટલ 7થી 8 પફ રેડી થશે. પફને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો આપણા ઇટાલિયન પફ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.